ખાડીપુરથી પર્વત પાટિયાની જનતા પરેશાન છે। મગોબ વિસ્તારમાં લોકોએ જન આંદોલન શરૂ કર્યું છે। ખાડીપુરની સમસ્યાથી કંટાળેલા લોકો હવે આંદોલનના માર્ગે છે। તો વિસ્તારની 25 થી વધુ સોસાયટીના રહીશોએ ગત રાત્રે બેઠક યોજી કરોડો રૂપિયાની મિલકતને ભારે નુકસાન થયાનો આક્ષેપ છે। ચોમાસા દરમિયાન દર વર્ષે પાણી ભરાવાથી લોકોમાં ભયનો માહોલ છે। 25 દિવસમાં 3 વખત પાણી ભરાયા છે અને લોકો પરેશાની હજુ પણ ભોગવી રહ્યા છે। વારંવાર તેઓએ સામાન ખસેડવો પડે છે। જેવી જ પૂરની આગાહી થાય અથવા તો ભારે વરસાદની આગાહી થાય તેઓ પોતાના સામાનને લઈને હવાતિયા મારતા જોવા મળે છે। તો આમ તેમ સામાનને બચાવી રહ્યા છે, પોતાને બચાવી રહ્યા છે, વૃદ્ધોને બચાવતા નજરે પડે છે અને બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે। તો ઘર અને ધંધા રોજગારમાં પાણી ઘૂસતા આર્થિક નુકસાન છે। ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની લોકોએ માંગ કરી છે। કોર્પોરેટરે જવાબદારી રાજ્ય સરકાર પર ઢોળી દીધી। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, જ્યારે ભારે વરસાદ પડે તો પણ મુશ્કેલી અને વરસાદ ન પડે તો પછી એ જે નિશાન છોડી જાય છે ને વરસાદ, તેના લીધે પણ આ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। માંગ શું છે લોકોની? બિલકુલ, સુરતમાં 25 દિવસમાં 3 વખત ખાડીપુરનો સામનો કરી ચૂકેલા પર્વત પાટિયા અને મગોબ વિસ્તારની 25 કરતા વધુ સોસાયટીના લોકોએ ગઈકાલે રાત્રે મિટિંગ કરી અને આજથી આંદોલન શરૂ કર્યું છે। કારણ કે વરસાદ તો જતો રહ્યો, ખાડીના પૂર ધીરે ધીરે ઉતરી રહ્યા છે, પણ ચોમાસાના 4 મહિના તેમને સામાન ઉપર રાખવો કે નીચે રાખવો, બાળકોને ઘરની બહાર મોકલવા કે કેમ, આ ચિંતા વર્ષોથી સતાવી રહી છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી। ચૂંટણી આવે છે ત્યારે ચોક્કસ વાયદા થતા હોય છે, ત્યારે હવે મોટાભાગના લોકોએ આજે નગરસેવકોને ફોન કર્યો હતો અને જ્યારે આ વિશે પૂછ્યું ત્યારે નગરસેવકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રાજ્ય સરકાર ઉપર આ જવાબદારી નાખી દીધી હતી, જેને લઈને લોકોમાં આક્રોશ છે। ચોક્કસ 25 દિવસમાં 3 વખત ખાડીપુર આવ્યા બાદ ઓસરી ગયા છે, પણ પોતાનું જનજીવન રાબેતા મુજબ કરવું કે નહીં તેની હવે ચિંતા લોકોને સતાવી રહી છે। કારણ કે હજુ સામાન ઉતારે અને ફરી પાણી આવતા હોય છે ત્યારે જે કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને આક્રોશ સાથે લોકો મૂંઝવણમાં મુકાયા છે અને સીધા સવાલો પૂછતા હવે નગરસેવકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે, ત્યારે લોકોનો આક્રોશ વધ્યો છે અને લોકો સીધી વાત કરી છે કે 2027માં જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ લોકો ફરી આવશે, એટલે કે કામગીરી કોઈને કરવી નથી, મુસીબત અને નુકસાન માત્ર આમ જનતાએ જ ભોગવવાનું વારી આવી છે। જી બિલકુલ કીર્તેશ, સુરતમાં એક મુશ્કેલી હોય તો ખબર પડે, પરંતુ અહીંયા મુશ્કેલી પર મુશ્કેલી છે। આપ જોડાયેલા રહેશો। અન્ય એક સમાચાર પણ સામે આવ્યા છે સુરતથી। તો સુરતમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે। કાર સાથે રિક્ષા ટકરાતા પલટી ગઈ છે। અઠવા ગેટ વિસ્તારની આ ઘટના છે ને રિક્ષા ચાલક અને પેસેન્જરને સામાન્ય ઈજા થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતનો ભોગ બની છે આ રિક્ષા, જેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। તો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ટક્કર વાગી અને રિક્ષા પલટી ખાઈ ગઈ અને ઘસડાઈને છેક લગભગ 10 થી 20 ફૂટ આગળ સુધી ઘસડાઈ હતી। અને આ અંગે કીર્તેશ પાસે વધુ અપડેટ મેળવીશું। જી કીર્તેશ, આપણે સતત લોકોને કહીએ છીએ કે ઝડપની મજા મોતની સજા પોતાના માટે પણ બની શકે, બીજાના માટે પણ બની શકે। બિલકુલ સંધ્યા, ઝડપની સજા મોતની સજા બની શકતી હોય છે, પણ સુરતમાં જે રીતે વરસાદ સામેલા ધાર વરસ્યો છે, તમામ રસ્તાઓને નુકસાન થયું છે અને આ રસ્તાઓમાં પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે લોકોને ખાડા અને રોડ ખબર પડતી નથી। એવામાં આગળ આવેલા ખાડાને લઈને એક રિક્ષાએ ઓચિંતી બ્રેક મારી અને પાછળથી આવતી ગાડીએ ટક્કર મારતા આ રિક્ષા પલટી થઈ ગઈ હતી। અથવા ગેટ વિસ્તારની આ ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। કહી શકાય કે તંત્રની લાપરવાહી છે, કારણ કે વરસાદ પડતાની સાથે જ સુરતમાં મસ્ત મોટા ખાડા પડી જાય છે અને આ ખાડાને લઈને આ અકસ્માતની ઘટના બની છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો રસ્તા પર ખાડા પડી ગયા છે અને તે ખાડા પુરાતા નથી અને જેના કારણે જનતાએ પણ ભોગવવું પડે છે આ રીતે। તો અંબાજીમાં સીએનજી કાર બેકાબુ બની, સીએનજી પુરાવવા આવેલી કારે ગુમાવ્યો કાબુ। કાર બેકાબુ બની ખાટલા સાથે અથડાઈ હતી। ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલકનું મોત થયું છે। ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમારનું મોત થયું છે। મૃતકના પુત્રએ ફરિયાદ કરતા કાર ચાલકની અટકાયત કરાઈ। અકસ્માતના કારણે પંપ પર અફરાતફરીના દ્રશ્યો પણ સર્જાયા હતા। અંબાજીમાં સીએનજી કાર બેકાબુ બની હતી અને ફૂલ સ્પીડમાં
દોડી ગઈ અને જેના કારણે એકનો ભોગ લેવાયો છે. આસપાસ પણ લોકો ઊભા હતા. તો જૂનાગઢમાં દૂધના ટેન્કર ચાલકનો આતંક જોવા મળ્યો છે. બેફામ જતા ટેન્કર ચાલકે ટક્કર મારી છે. બાઇક ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે મોત થયું છે. ઝાંઝરડા ચોકડી નજીક આ ઘટના બની હતી. ઘટના સ્થળે બાઇક ચાલક વૃદ્ધનું મોત થયું. અકસ્માતના પગલે ટ્રાફિક જામ પણ થઈ ગયો. પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો જૂનાગઢની સોસાયટીમાં સિંહના ધામા જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં પહોંચી સિંહણ. શિકારની શોધમાં સિંહણ વાળંદ સોસાયટી સુધી ઘૂસી ગઈ હતી. પશુનો પીછો કરતી સિંહણની દોડધામ. અવારનવાર સિંહોની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા છે. ગત રાતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો શિકારની શોધમાં આવી હતી. શિકારનો પીછો કરતા કરતા તે સોસાયટીમાં ઘૂસી ગઈ હતી અને લોકોની ચિંતા વધી છે કે આ તો ઘર આંગણે સુધી હવે સિંહણ આવી ગઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, શિકારની શોધમાં સોસાયટીમાં ધામા. બિલકુલ સંધ્યા, કે જે રીતે જૂનાગઢ આસપાસના જે જંગલ બોર્ડરના વિસ્તારો છે ત્યાં અવારનવાર સિંહોની અવરજવર રહેતી હોય છે. શિકારની શોધમાં તે આવી ચડે છે. ગત રાત્રિના જે દાતાર વિસ્તાર છે ને ત્યાં જ વાળંદ સોસાયટી આવેલી છે તેના બાજુમાં, અને જંગલની બોર્ડર ખૂબ જ નજીક છે. શિકારની શોધમાં છે તે આવી ચડતા હોય છે ત્યારે એક સિંહણ છે તે આવી ચડી હતી અને પશુ પાછળ શિકાર કરવા દોટ મૂકે છે અને આગળના વિસ્તારમાં તેણે શિકાર પણ કર્યો હતો. એટલે કે અવારનવાર આ વિસ્તારની અંદર સિંહોની અવરજવર રહે છે. લોકોમાં ચિંતા પણ હોય છે, પરંતુ ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ સમયસર ત્યાં પહોંચી જાય છે અને બાદમાં જે રહેણાંક વિસ્તારમાં શિકાર હોય છે તેને ફરી જંગલમાં ખસેડવામાં આવે છે અને તે બાજુ પછી સિંહોને ખસેડી દેવામાં આવે છે. એટલે કે આ જે રાત્રિના સમયે જુદા જુદા વિસ્તારોમાં સિંહોની અવરજવર રહેતી હોય છે તેના હાલ એક સોસાયટીની અંદર ઘર આંગણે સિંહો જાણે દર્શન દેવા આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જી આપનો આભાર. તો વલસાડ જિલ્લામાં દીપડાઓનો આતંક જોવા મળ્યો છે. ઘડોઈ ગામે દીપડાઓનો ખોફ. ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાયા છે અને 2 દીપડાના કારણે ગામમાં ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ પણ કરાઈ છે. વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે, પરંતુ એક સાથે 2 દીપડા દેખાયા છે. વલસાડ જિલ્લામાં દીપડાઓએ દેખા દીધી છે અને કોઈએ પોતાના કેમેરામાં મોબાઈલમાં કેદ કર્યા છે આ દ્રશ્યો. ઘડોઈ ગામે દીપડાઓનો ખોફ જોવા મળી રહ્યો છે. તો ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાયા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં અવારનવાર આ રીતે દીપડા દેખાતા હોય છે. સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, વલસાડ હોય, પરંતુ આના કારણે લોકો પણ અત્યારે ભયમાં છે. તો જૂનાગઢમાં દીપડા સિંહ બાદ હવે મગર આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડ્યો. નીચલા દાતાર વિસ્તારમાં મગર આવ્યો હતો. સ્થાનિક યુવાનોએ મગરને પકડીને વન વિભાગે મગરનું રેસ્ક્યુ કર્યું છે. તો હાલ ચોમાસાનો સમય છે અને નદી નાળા ઉભરાઈ રહ્યા છે. આવામાં નદી નાળામાં તરતા તરતા પણ મગર આગળ આવી જતા હોય છે અને જૂનાગઢમાં દેખાયો છે મગર. તો ખેડાના મહેમદાવાદમાં મગરોના આતંકથી લોકોમાં ભયનો માહોલ પણ છે. તો જીભાઈપુરા કચ્છઈ રોડ પરથી 12 ફૂટથી વધુ લાંબો મગર દેખાયો, જ્યારે કે રીંછોલ ગામના રહેણાંક મકાનમાં 7 ફૂટથી વધુ લાંબો મગર ઘૂસી આવતા વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે સફળતાપૂર્વક તેનું રેસ્ક્યુ કર્યું હતું અને થોડા દિવસ અગાઉ વરસુલા તળાવમાં પણ મગર જોવા મળ્યો હતો. તો રેસ્ક્યુ દરમિયાન એક આરએફઓ અધિકારી ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર ગાંધીનગર ખાનગી હોસ્પિટલ ચાલી રહી છે. બંને મગરોને હાલ મહેમદાવાદ ફોરેસ્ટ ઓફિસ ખાતે રાખવામાં આવ્યા છે અને વન વિભાગે લોકોને પણ સતર્ક રહેવાની અપીલ કરી છે. એ પછી ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભલપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે, ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું. લગભગ એ 10-12 ફૂટનો મગર હતો. આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે. તો અત્યારે સારવાર અર્થે મહેમદાવાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.
વડોદરાની દુમાળ ચોકડી નજીક મગર દેખાયો છે. સ્થાનિક રહીશોએ તુરત જ હેમંત વઢવાણાને જાણ કરી. માહિતી મળતા જ ટીમ સાથે તેઓ સ્થળ પર પહોંચ્યા. વન વિભાગની ટીમે પણ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. પાણી વચ્ચે દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું. સંયુક્ત કામગીરીથી 4.5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ થયું છે અને સુરક્ષિત રીતે મગરને વન વિભાગે કબજે કરી લીધો. ટીમની ઝડપી કામગીરીથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. તો પાણી વચ્ચે દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું હતું. જૂનાગઢમાં પણ મગર દેખાયો, ખેડામાં મગર દેખાયો. પાણી વચ્ચે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. સામાન્ય રીતે આપણે અત્યાર સુધી જોતા હતા કે વડોદરામાં જ મગર જોવા મળે છે, કારણ કે વિશ્વામિત્રીમાં સૌથી વધારે મગરોની સંખ્યા છે. પરંતુ અત્યારે નદી નાળા ઉભરાઈ રહ્યા છે અને તેવામાં અલગ અલગ વિસ્તારોમાં મગરની હાજરી પણ વર્તાઈ રહી છે. સુરતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સગર્ભા ધાત્રી માતાઓ અને આંગણવાડીના બાળકો માટે મોકલવામાં આવેલા ચણા, તુવેર, દાળનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો મળ્યો છે અને જેથી સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. તો વ્યાજબી ભાવની દુકાન પર 24 આંગણવાડી કેન્દ્રો માટે મોકલાયેલો 2311 કિલો ચણા, 1980 કિલો તુવેર દાળનો જથ્થો આંગણવાડી કાર્યકરોએ સ્વીકારવાનો ઇનકાર કર્યો. દુકાન સંચાલકે તંત્રને જાણ કરી હોવા છતાં હજુ સુધી જથ્થો પરત લેવામાં નથી આવ્યો અને હાલ એક્સપાયર્ડ અનાજનો મોટો જથ્થો દુકાનમાં પડ્યો છે, જેના કારણે સંગ્રહ અને વિતરણમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. સમગ્ર મામલે ગુણવત્તા નિયંત્રણ પુરવઠા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે બધા માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા. આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. ગોડાઉન મેનેજરને અમે રૂબરૂ રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. હવે એની અમારે જગ્યાની બી કમી પડી છે, મૂકીએ ક્યાં માલને પછી. પાટણ ધારાસભ્યને લોકોએ ઘેરી લીધા. વોર્ડ નંબર 11માં ધારાસભ્યનો ઉધડો લઈ લીધો. પ્રાથમિક સમસ્યા હલ ન થતા ઘેર્યા છે. નિર્માણનગર વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો. તો કિરીટભાઈનો વિરોધ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો. વોર્ડ નંબર 11ની સમસ્યાઓ સાંભળવા પહોંચેલ ટીમ સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટર, કાર્યકરોને મહિલાઓએ ઘેરી લીધા, આડે હાથ લઈ લીધા. વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો. સ્થાનિકોમાં ભારોભાર નારાજગી છે. જંગી બહુમતીથી જીતાડ્યા છતાં આજ દિન સુધી વિસ્તારની મુલાકાત નથી લીધી તેવા સવાલ પણ કર્યા. મહિલાઓના સવાલ વર્ષોથી ઉભરાતી ગટર, વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને પણ હતા. તો નિર્મળનગર વિસ્તારની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે. પાટણની જનતા તમને બહુમતીથી લાવવા દર વર્ષે તો આજ સુધી તમે નિર્મળનગરનો રોડ જોવા કેમ નહીં આવ્યા? પાટણની સીટ ઉપર કોંગ્રેસ આવો તો પાટણની જનતાએ તમારા પર વિશ્વાસ રાખ્યો હો તો કેમ તમે નિર્મળનગર જોવા આજ સુધી નહીં આવ્યા? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા યશવંત પાસેથી. જી યશવંત, એક તો પૂરના પાણી લોકોને બરબાદ કર્યા છે, ગટરો ઉભરાઈ રહી છે, લોકોનો રોષ. હવે આપણી સાથે કિરીટભાઈ જોડાઈ ગયા છે, ધારાસભ્ય. કિરીટભાઈ, જ્યારે આપ વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા નિર્મળનગરમાં, શું થયું હતું એ સમયે? કેમ આટલો રોષ લોકોનો? જુઓ, જે નિર્મળનગર સોસાયટી છે પાટણની, એ જૂનામાં જૂની સોસાયટી છે અને એ સોસાયટીના રસ્તા ઉપર જવા 15 સોસાયટીઓ આવેલી છે. એ સોસાયટીની અંદર ગટરની ઉભરાવાની સમસ્યા છેલ્લા 6 મહિનાથી હતી. લોકો એ ગંદા પાણીમાંથી પસાર થઈ શકતા નહોતા અને એમને વારંવાર રજૂઆતો કરી. શંકર કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆતો કરી, પરંતુ કોઈ સાંભળતું નહોતું. તો 2 દિવસ પહેલા એ વિસ્તારની ઘણી બધી મહિલાઓ અને પુરુષો ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગયા. મેં મીડિયાના માધ્યમથી આ બાબત જોઈ અને હું ગઈકાલે જાતે, રવિવાર હતો એટલે જાતે એ વિસ્તારની મુલાકાત લેવા ગયો. તો જોયું તો ખરેખર ત્યાં બહુ ગંભીર પરિસ્થિતિ હતી.
કે મને લોકોના કહેવા પ્રમાણે 2 વૃદ્ધ લોકો ત્યાં પડી ગયા, તો બંનેને ફ્રેક્ચર થયેલું છે. સ્કૂલોની અંદર બાળકો પણ જઈ શકતા નહોતા. ત્યારે મેં જીયુડીસીના અધિકારીઓને ફોન કર્યો. નગરપાલિકાના અધિકારી તો ફોન ઉપાડતા નથી, અને 15 દિવસની અંદર 10 દિવસની અંદર જો આ કામ નહીં થાય તો જીયુડીસી અધિકારીની ઓફિસમાં ધરણા કરવાનું. નહીં, પણ કિરીટભાઈ, ધારાસભ્ય તરીકે આપની શું જવાબદારી? છેલ્લા 6 મહિનાથી આપ સ્વીકારી રહ્યા છો સમસ્યા છે, તો આપની જવાબદારી શું છે? આપ તો આપની વાતો પરથી એવું લાગે છે કે આપ સરકાર ઉપર ઢોળી રહ્યા છો. બેન, નગરપાલિકામાં કોની જવાબદારી? પાટણ નગરપાલિકાની અંદર તમે ઠરાવ જુઓ, તમે ચીફ ઓફિસરને પૂછો કે પાટણ ધારાસભ્યની ગ્રાન્ટ અને MP MLA ની ગ્રાન્ટ નહીં વાપરવી એવો લેખિતમાં હુકમ કર્યો છે. અચ્છા, એટલે આપ લોકોની સમસ્યા હોય તો એનું નિવારણ તમે ન લાવી શકો? અમે ક્યાંથી લાવી? અમારી ગ્રાન્ટ જ નગરપાલિકા લેતી નથી. અચ્છા, અમે જાતે અમે જે બેન રોડ ગઈકાલે જે રોડ કર્યો એ અમારા ખર્ચે કર્યો. જાતે 2 ટરબા 3 ટરબા મંગાવ્યા, પેલું વેટ મિક્સ મંગાવ્યું. ખાલી નગરપાલિકાનું રોલર જ હતું, JCB પણ અમારું હતું. તો તમે લોકોને, કિરીટભાઈ, તમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ મહિલાઓ તો તમારા ઉપર આડે હાથે તમને લઈ રહી છે, કારણ કે ધારાસભ્ય તરીકે તો તમને જુએ ને કે અમે આટલા બધા વોટથી તમને જીતાડ્યા છે, હવે સમસ્યા તો હલ કરો. બેન, ઘણીવાર લોકોને ખબર ના હોય કે તે ધારાસભ્યની જવાબદારી શું છે ને નગરની અંદર નગરના રસ્તા, રોડ, પાણીની જવાબદારી કોની છે. બરાબર, એ બહેનોને મેં સમજાવી તો બહેનોને ખબર પડી, અને તરત જ મેં, તમે જુઓ તો આજે ત્યાં જવાનો રસ્તો સવારે 10 વાગ્યાથી હું ત્યાં ઉભો તો સાંજે 6 વાગ્યા સુધીની અંદર રસ્તો બનાવી દીધો. જો અમે અમારા ખર્ચે કરી શકતા હોય તો નગરપાલિકાની પાસે આટલું બધું તંત્ર છે, કેમ ના કરી શકે? પણ માની લો કે ચલો ઠીક છે, એમને નથી ખબર, પણ 6 મહિનાથી આપ સ્વીકારો છો ને કે 6 મહિનાથી સમસ્યા હતી, તો ધારાસભ્ય ક્યાં હતા? તમે એમની સાથે રહીને પણ સમસ્યા ઉજાગર કરી શક્યા હોત ને કિરીટભાઈ? બેન, મને એમને કોઈ રજૂઆત કરી નહોતી. એમને જે રજૂઆતો કરી હતી નગરપાલિકાની અંદર કરી હતી, અને આ પણ રજૂઆત એમને મને નથી કરી. એ નગરપાલિકાની અંદર રજૂઆત કરવા ગયા અને સોશિયલ મીડિયાની અંદર થયું, એટલે મેં જાતે એમને, કોઈ સોસાયટી વાળાએ મને નથી બોલાવ્યો ત્યો. હું મારી સ્પેચ્છાએ મેં પોસ્ટ મૂકી કે ભાઈ આ ફરિયાદ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. પણ કિરીટભાઈ, એ જ વાત છે ને કે કદાચ તમે જો તમારા જે મત વિસ્તારો છે, તમને લોકો ખોબલે વોટ આપે છે, એ વિસ્તારોની કદાચ મુલાકાત તમે પહેલા જ લીધી હોત તો તમને જાણ પણ હોત કદાચ. બેન, પાટણની અંદર 1100 સોસાયટી છે. 1100 સોસાયટી ને 110 ગામ છે. ત્યાં સુધી લોકો અમને રજૂઆત ના કરે, અમને ખબર ના પડે. ના, કિરીટભાઈ, તમે વર્ષોથી, કારણ કે લોકોના જાણીતા અને માનીતા આપના વિસ્તારના નેતા છો, એટલે લોકો પણ અપેક્ષા તો રાખે કે ના રાખે? માનો છો કે નહીં કે લોકો અપેક્ષા રાખે તમારી પાસે? ચોક્કસ લોકો રાખે ને. તો બસ એ જ વાત છે ને, જ્યાંથી વોટ મળે છે લોકોને મળવા તો જવું પડે ને. જીત્યા પછી આપણે બેસી તો ન જ જવાય. બેન, તમે આખા ગુજરાતની અંદર મારા મત વિસ્તારની અંદર પૂછો, મારો દર 3 મહિને ગામડાનો શહેરનો પ્રવાસ હોય છે. દરેક વોર્ડની અંદર અને ગામડાની અંદર દર 3 મહિને વગર બોલાવે હું જાઉં છું. તમે મારા કિરીટભાઈ, સવાલ અહીંયા એ થાય, તમે આપ પણ જાણો છો કે જ્યાં ગયા હોય કદાચ એની ચર્ચા ઓછી થાય, પણ જ્યાં નથી ગયા ને એની ચર્ચા ચોરે ચોટે થાય, આપને પણ ખબર છે. બેન, એ સોસાયટીની અંદર હું 7 થી 8 વાર એ સોસાયટીની અંદર મેં મીટિંગ કરેલી છે, પણ 6 મહિનાથી નથી ગયા. એનું એ તો સાબિતી આવી ગઈ ને, આપ સ્વીકારો છો 6 મહિનાથી સમસ્યા છે. સામાન્ય રીતે સરકાર સામે લોકોનો રોષ હોવો જોઈએ, પરંતુ આપ વિપક્ષમાં છો ને આપની સામે રોષ છે, એટલે આ પણ વિચારવા જેવી બાબત છે ને. બેન, મારી સામે તમે મહિલાઓને પૂછો, મારી સામે કોઈ રોષ છે નહીં. એમનો જે રોષ છે નગરપાલિકા સામે છે, અને મેં તો મારી ફરજ, મારા ખર્ચે એ રોડ બનાવ્યો છે. નહીં, સારી વાત છે, તો કરવું પણ પડે, કરવું જ પડે, કારણ કે લોકોએ આપને જીતાડ્યા છે, અને લોકો કહી રહ્યા છે કિરીટભાઈ કે ભાઈ તમે દેખાતા નથી. મારી વાત ચોપડો જી, મારી વાત ચોપડો બેન. જી, નગરપાલિકા ટેક્સ લે છે, નગરપાલિકા વેરો લે છે, તો જવાબદારી કોની છે? બિલકુલ એમની જવાબદારી છે, પણ લોકોની અપેક્ષા તમારી પાસે છે, અહીંયા વાત એની છે. બેન, એક તમે મારી લાઈન ઉપર ચીફ ઓફિસરને લાઈનમાં લો, અથવા તમારા રિપોર્ટરને મોકલીને એક ડિબેટ કરાવો.
હું કાલે જ એ જગ્યામાં જેટલો રોડ બનાવવાનો થાય એટલા સીસી રોડના ગ્રાન્ટ હું કાલે જ આપી દઉં. શું નગરપાલિકાએ ગ્રાન્ટ લઈને અઠવાડિયામાં રોડ કરશે? હું તૈયાર છું. જેટલી 20 લાખ થાય તો હું 20 લાખ આપવા તૈયાર છું. નહીં, બિલકુલ કિરીટભાઈ, આપણે જે ચેલેન્જ આપી છે ને, અમે અમારા રિપોર્ટરને મોકલીશું અને તેમની બાઇટ પણ લેવાનો પ્રયત્ન કરીશું. એમનું પણ મંતવ્ય જાણીશું કે તમે તૈયાર છો, હવે તંત્ર તૈયાર છે કે નહીં. બિલકુલ, એ પણ અમે જાણવાનો પ્રયત્ન કરીશું. પણ સવાલ એ છે કિરીટભાઈ કે લોકો પાસે જવું પડશે. અહીંયાથી એક એક્ઝામ્પલ એવું મળી રહ્યું છે આપને. બેન, લોકો પાસે ના જતા હોય તો લોકો અમને આટલા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમને 2 વાર કઈ રીતે જીતાડતા છે. આજે હું અત્યારે બેઠો છું, અત્યારે ગામડામાં બેઠો છું, ગામડાની મુલાકાતે આવેલો છું. ના, એ તો કહીએ છે કે સારી બાબત છે કે તમે જાઓ છો, પણ જ્યાં નથી જતા ને ચર્ચા એની થઈ રહી છે. આ મહિલાઓનો રોષ યોગ્ય છે કે નહીં, એ તો તમે માનો છો ને કે યોગ્ય છે? હા, મહિલાઓનો રોષ યોગ્ય છે, વાત સાચી છે, બરાબર. અને એમને તમે મહિલાઓનો ઇન્ટરવ્યુ દો કે 6 મહિનાની અંદર સોસાયટીમાં કોઈ ધારાસભ્યને રજૂઆત કરેલી? એમની રજૂઆત સિવાય હું સામેથી ગયો છું ને મેં એમનું કામ પૂરું કર્યું છે. એટલે તમે તમારા રિપોર્ટરને બેન મોકલી અને તમે ચીફ ઓફિસરને પૂછો કે તમે આવો કોઈ પરિપત્ર કરેલો કે ધારાસભ્યની અથવા MP MLA ની ગ્રાન્ટ નગરપાલિકામાં વાપરવી નહીં? જી, હું આજે પણ તૈયાર છું. કાલે ગામડાની અંદર બેન હું ગામડાની અંદર તાલુકા પંચાયતની અંદર હું ગ્રાન્ટ લખું છું તો અઠવાડિયાની અંદર રોડ થઈ જાય. નગરપાલિકામાં 2 વર્ષથી રોડ નથી થતા. માત્ર 20% ગ્રાન્ટ અમારી લે છે. ઠીક છે કિરીટભાઈ, એ ચીફ ઓફિસરને અમે પૂછવાનો પ્રયત્ન કરીશું. આપે જે વાત કરી છે ને, સીધો સવાલ એમને પણ કરીશું. કિરીટભાઈ, આભાર આપનો. પરંતુ આ લોકોનો જી બેન ચીફ ઓફિસરે ખોટું તમે તમારા રિપોર્ટરને કહો ને, તમે મારી સાથે એને ડિબેટમાં બેસાડો અને હું પરિપત્ર એમનો કે ધારાસભ્ય અને MP MLA ની ફંડ એમને લેવું નહીં અને લેવું હોય તો 20% થી વધારે લેવું નહીં. ઠીક છે. આ ચર્ચા પણ કરીશું ને કદાચ જો આપ મળવા જવાના હોય તો અમારા રિપોર્ટર પણ તમારી સાથે આવશે અને એ ચોખ્ખાઈ થઈ જશે, કેમેરાની સામે થઈ જશે કે આખરે શું થઈ રહ્યું છે અને શું થવું જોઈએ. હાલ પુત્ર, આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો મહિલાઓનો રોષ અહીંયા ફાટી નીકળ્યો છે. જો કે ધારાસભ્ય કહી રહ્યા છે કે રોષ અમારા પ્રત્યે નથી, પરંતુ જે કામ નગરપાલિકા કરતી નથી તેને લઈને છે. આહવા ખાતે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આહવા ખાતે વહેલી સવારથી વરસાદી માહોલ છે. જો કે ગયા અઠવાડિયાની વાત કરીએ તો ભારે વરસાદ હતો અને ડાંગ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ નદીઓ નાળા ઉભરાઈ રહ્યા હતા. પરંતુ અત્યારે જે વરસાદ છે સામાન્ય વરસાદ છે સવારથી જ અને આહલાદક વાતાવરણ પણ છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. ડેડિયાપાડા કોર્ટે કરેલી સજા પર સ્ટે અને હુકમ રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. MLA ચૈતર વસાવાના PA પણ હાઈકોર્ટમાં કરી છે અરજી. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવા સહિત 9 લોકોને ફટકારી છે 7 વર્ષની સજા. નર્મદાના વનકર્મી પર હુમલા અને ખંડણી કેસમાં દોષિત છે ધારાસભ્ય ચૈતર વસાવા. અગાઉ હાઈકોર્ટે ચૈતર વસાવાના પત્ની સહિતના દોષિતોને આપ્યા હતા જામીન. પાલનપુરમાં હોટેલમાંથી ગાયબ થઈ ગયેલો શ્વાન પાછો મળ્યો. એટલે એને લઈને માનતા પૂરી કરવા માટે અંબાજી સુધી પદયાત્રા કરી. એક ખાનગી હોટેલના માલિકનો 3.5 વર્ષથી હોટેલ પર રહેતો શ્વાન ટાઈગર 4 મહિના પહેલા ખોવાઈ ગયો હતો. શ્વાન મળી આવશે તો તેની સાથે પાલનપુરથી અંબાજી સુધી પદયાત્રા કરીશું તેઓએ એક માનતા પણ રાખી હતી. તો માલિકે બાધા રાખી હતી અને બાદમાં શ્વાન મળી આવ્યો. હોટેલ માલિક અને સ્ટાફે શ્વાન સાથે શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરી. અંબાજી પહોંચીને માતાજીના દર્શન કર્યા અને માર્ગમાં ગરબા પણ રમ્યા. ભક્તિભાવથી પોતાની માનતા પૂર્ણ કરી. એમાં અમારે લગભગ 4 થી 4.5 મહિના પહેલા ટાઈગર નામનો લેબ્રાડોર ડોગ ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો જે હોય બરાબર છે. તો અમને આજે સવારે જ મળ્યો છે અને તેની માનતા અમારા કલ્પેશભાઈ પટેલ જે કનૈયા ઢાબાના ઓનર છે તેમને રાખેલી બરાબર. હવે માનતા રાખેલી તો આજે ને આજે જ પૂરી કરવાની અમને મનમાં નક્કી કરેલું. તો આજે ને આજે અમે લગભગ 30 થી 35 જણા
હોટલ બંધ રાખીને સ્પેશિયલ માનતા પૂરી કરવા માટે માં અંબાજીના ચરણોમાં પદયાત્રા તરીકે અમે જઈ રહ્યા છીએ અને સાહેબની માનતા હતી કે ડોગ કદાચ મળી જશે તો હું સ્ટાફને લઈ અને અંબાજી પદયાત્રામાં આવીશ એવી અમની અપેક્ષાથી પૂરા સ્ટાફને લઈને આવ્યા છે। એ માટે અમે બધા સાથે સીટની સાથે છીએ। અમે લગભગ 30 થી 35 જણ છીએ। અમે આખો સ્ટાફ છે અને ડોગ પણ અમારી સાથે છે સાહેબ। હોટલ બંધ કરી અને માના ચરણોમાં અમે આવ્યા છીએ સાહેબ। વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માંજલપુરમાં ભાજપનો દબદબો યથાવત છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત નક્કી છે। રાઉન્ડ 15ના અંતે ભાજપ આગળ છે। ભાજપ 24,199 મતથી આગળ છે તો રાઉન્ડ 15માં ભાજપને 43,431 મત મળ્યા। રાઉન્ડ 15માં કોંગ્રેસને 19,232 મત મળ્યા તો નોટામાં પણ 15 રાઉન્ડ સુધીમાં 1,751 મત પડ્યા છે। તો ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત નક્કી છે। જો કે બીજેપીનો દબદબો ધરાવતી આ બેઠક છે અને યોગેશ પટેલના નામથી આ બેઠક ઓળખાતી હતી। તેમના અવસાન બાદ બેઠક ખાલી પડી અને ત્યારબાદ પેટા ચૂંટણી આવી। માંજલપુરમાં ભાજપનો દબદબો યથાવત રહેશે તે પ્રકારના અત્યારે સમીકરણો પણ રચાઈ રહ્યા છે કારણ કે મતની સંખ્યામાં જોઈએ તો બીજેપી આગળ છે અને કોંગ્રેસ પાછળ છે। તો 15 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને 15 રાઉન્ડ સાથે જ અત્યારે બીજેપીમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મહિલાઓ ગરબા રમીને ઉત્સાહની સાબિતી પણ આપી રહી છે કે જીત બીજેપીની જ થવાની છે। એટલે આ બેઠક ભલે યોગેશભાઈના નામથી ઓળખાતી હતી પરંતુ હવે આ બેઠક ફક્ત બીજેપીના નામથી પણ ઓળખાશે કારણ કે એક હથ્થું શાસન લાંબા સમય સુધી કર્યું। હાર્દિક સાથે જોડાઈ ગયા છે આપણી સાથે। જી હાર્દિક, બીજેપીની જીત નક્કી ગણાય છે? બિલકુલથી બીજેપીની જીત નિશ્ચિત છે અને જશ્નનો માહોલ પણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। રાઉન્ડ પૂરું થયું છે અને ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ જે છે તે 25,794 મતોથી જે છે તે આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાઉન્ટિંગ સેન્ટર છે તેની બહાર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। જેવું 19મો રાઉન્ડ પૂરું થાય એટલે કે ફાઇનલ રિઝલ્ટ આવી જાય ત્યારબાદ જે છે માંજલપુર વિધાનસભા મત ક્ષેત્રની અંદર જે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા જી તો 16મા રાઉન્ડમાં આગળ છે, 19મા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે। આપનો આભાર।